વાત કરીએ રાપરની તો રાપર પ્રજાસત્તાક દિનના જિલ્લા કક્ષાની પરેડનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. તો આ અંતર્ગત આજે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગ્રાઉન્ડ પર આગામી 26 જાન્યુઆરીનો તહેવાર આવી રહ્યો છે. તો આ અંતર્ગત 26 જાન્યુઆરી નિમિત્તે જિલ્લા કક્ષાની યોજાનારી સ્પર્ધા જે છે તે અંતર્ગત સવારે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, ભુજ અને ગાંધીધામના પોલીસ જવાનોએ માર્ચ પાસ્ટ, ટેબલો નિદર્શન, મહાનુભાવના ઉદ્બોધન, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ તથા પોલીસના ડોગ સ્ક્વોડની કામગીરી તથા ડોગ શો તેમજ પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત માનનીય મંત્રીના હસ્તે કલેક્ટરને તાલુકાના વિકાસ માટેની સરકાર દ્વારા આપવામાં આવેલ રકમનો ચેક તેમજ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને ધ્વજવંદન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.